કોપર વાયરની ચોરી કરનાર 3 શખ્સોને વાગરા પોલીસે ઝડપી પાડ્યા છે. ભરૂચ જિલ્લાના વાગરામાં રેસ્ટ હાઉસની સામે ઓએનજીસી એસેટ સોલાર પ્લાન્ટમાંથી 3 દિવસ અગાઉ સોલાર પેનલની નીચે લગાડેલ ₹1 લાખથી વધુની કિંમતનો કોપરના વાયરની ચોરી થઈ હતી. બાતમીના આધારે વાગરા પોલીસે કોપર વાયરની ચોરી કરનાર 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. બનાવની વાગરા પોલીસ મથકમાંથી મળતી વિગતો અનુસાર વાગરામાં આવેલ રેસ્ટ હાઉસની સામે ઓએનજીસીની એસેટ પ્લાન્ટમાંથી અજાણ્યા શખ્સો દ્વારા સોલાર પ્લાન્ટની પેનલ નીચે લગાડેલ 2.500 મીટરનો કોપર વાયર જેની અંદાજિત કિંમત ₹1 લાખ હોય, જે કોઈ અજાણ્યા શખ્સો ચોરી ગયેલ હોય, જે બાબતની વાગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે જુદી ટીમ તૈયાર કરી કોપર ચોરી કરનાર અજાણ્યા શખ્સોને ઝડપી પાડવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. આ દરમિયાન વાગરા પોલીસને બાતમી મળી હતી કે તાજેતરમાં જ ઓએનજીસી પ્લાન્ટમાંથી કોપર વાયરની ચોરી કરનાર 3 શકમંદ વાગરા હનુમાન ચોકડીથી આગળ ભરૂચ જવાના રસ્તા ઉપર હોય, જે માહિતીના આધારે પોલીસે હનુમાન ચોકડી ઉપરથી 3 આરોપીઓ નામે અજય રમેશ રાઠોર, ઉંમર વર્ષ 30, ધંધો મજૂરી, રહેઠાણ ભરૂચ દાંડિયા બજાર, ભૃગુ મંદિર પાસે ભરૂચ, તેમજ અરવિંદ હીરા વસાવા, ઉંમર વર્ષ 36, ધંધો મજૂરી કામ, રહે ભરૂચ દાંડિયા બજાર, તેમજ શૈલેષ મહેન્દ્ર દેવી પૂજક, ઉંમર વર્ષ 30, મજૂરી કામ કરનાર, રહે મકાન નંબર 105 સ્ટાર એવન્યુ અંકલેશ્વર ભરૂચને વાગરા પોલીસે હનુમાન ચોકડી વાળા રોડ ઉપરથી ઝડપી લેતા ઓએનજીસી એસેટ સોલાર પ્લાન્ટમાંથી કોપર ચોરી કર્યાની કબૂલાત વાગરા પોલીસ સમક્ષ આપી હતી. પોલીસે વાયર જેની કિંમત ₹24,000 તેમજ એક્ટિવા ગાડી નંબર GJ16DV 8636 જેની કિંમત ₹25,000 સહિતનો ₹1 લાખનો મુદ્દા માલ કબજે કરી આઈપીસીની કલમ 379 મુજબ ત્રણેય આરોપીઓને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.